આવી ગયા છે અહીંયા પેલેડિયમ મોલ અને અંદર જઈએ છીએ. બહાર એકચ્યુઅલી બહુ બધી ગરમી બહુ છે બહાર, બહુ જ. એન્ટ્રી અહીંયાથી જ થોડું ઠંડુ ઠંડુ લાગવા લાગ્યું. મસ્ત. સો અમે લોકો આવી ગયા હતા પેલેડિયમ મોલમાં અંદર. હવે ફરીએ છીએ અહીંયા મોલમાં, જોઈએ શું કેવું ઝારા. બધા જ હેવી બ્રાન્ડના શોરૂમ અહીંયા છે આ મોલમાં. બહુ મોટો મોલ છે ને 5 માળનો H&M. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. બહારથી હાંજ સુધી વપરાઈ જાય. હા, જબરું છે મોલ ને ખતરનાક બનાવે. સેકન્ડ ફ્લોર આવી ગયા અમે. સેકન્ડ ફ્લોર ઉપર મીડિયમ રેન્જવાળી બ્રાન્ડ છે બધી. ટ્રેન્ડ્સ છે, રેમન્ડ છે, US પોલો છે, આ બધી આમ મીડિયમ રેન્જવાળી. બાકી ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો બહુ જ મોંઘું બધું છે. સ્કેચર્સ છે, બિંગ હ્યુમન છે, વેન હુસેન છે, પેપે જીન્સ. વાઘ બકરી ટી લોજ. અહીંયા બેવાનું તો ઓર્ડર ચા. કેવું લાગે પેલેડિયમમાં? પેલેડિયમમાં મજા છે, પણ એ સસ્તામાં સસ્તી જામી ને 130 રૂપિયાની સ્ટાર્ટ જ થાય. સો અહીંયા પેલેડિયમમાં હાલ પહોંચ્યા છીએ અમે સેકન્ડ ફ્લોર ઉપર. હજી ઉપર બીજા 3 ફ્લોર છે. એલન સોલી, લુઈસ ફિલિપ, એરો, રીગલ, બધી બ્રાન્ડ છે અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર. તો ખાસ એવું છે નહીં અમારા ગરીબ લોકો માટે, અમારા જ્યાં ગરીબ લોકો માટે ખાસ એવું છે નહીં. તો બધા સપોર્ટ કરો આ બધું ખાસ ખાસ થઈ જાય. क्या
क्या बात है सर क्या बात है सर क्या ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આના પગ અત્યારથી દુખી ગયા. હજી તો અમે 1 જ કલાક ફર્યા. સો અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર પેન્ટાલોન્સ, મેક્સ અને આ બધી બ્રાન્ડ છે. અહીંયાના ઝુમ્મર બાકી ગજબ છે એમ, બહુ જ જબરજસ્ત, બહુ જ જબરજસ્ત. હા, રેન હુસેન ને એ બધું છે, પેન્ટાલોન્સ છે. હવે જઈએ છીએ અહીંયા પેન્ટાલોન્સમાં એક આંટો તો મારી એક ગમે તો લઈ ગઈ જઈએ છીએ. થાકી ગઈ છે આ છોકરી, બહુ જ બધી થાકી ગઈ છે. મજા આવે એનો વ્યૂ બહુ મસ્ત છે મોલનો. અમે અહીંયા સેકન્ડ ફ્લોર પર આવી ગયા છીએ, વાઘ બકરી ટી લોજ. ત્યાં ચાની કિંમત ઓછામાં ઓછી 130 રૂપિયા, સસ્તામાં સસ્તી. અને હાઈએસ્ટ પ્રાઇસ તો 400 તમે જોઈ. તો ક્યાં જશે આપણે, ક્યાં જવું, ક્યાં જઈને અટકશે. અહીંયા તો જો થર્ડ ફ્લોર ઉપર આવ્યા છીએ. બહુ મોટો મોલ છે, બહુ જ મોટો મોલ છે. અહીંયા થાક લાગો થોડો. કામથી આમ પર જ કરીએ છીએ. અને આ પૂરેપૂરી થાકી ગયેલી છે. થાક લાગ્યો તને બહુ બધો? આમ તો જો 98 ઇંચની સેમસંગની QLED 98 ઇંચ. શું ટીવી છે, ખતરનાક ટીવી છે, જોરદાર. કિંમત પણ જોરદાર છે. અમે લોકો જઈએ છીએ અત્યારે 5th ફ્લોર ઉપર. 5th ફ્લોર ઉપર ગેમ ઝોન પણ છે અને થોડો સ્નેક્સનો પણ બધું છે, શોપિંગ પણ છે, બધું જ છે. આ બાજુ સ્નેક્સ ને બધું જ. અહીંયા 5th ફ્લોર ઉપર એક ગેમ ઝોન છે, મસ્ત ટાઈમ ઝોન નામ છે એનું. અને અત્યારની સ્કીમ છે $1. અઘરી ગેમ હોય બધી, જોરદાર, એક નંબર. જોરદાર ગેમ, ચોકલેટ. એ રોકી
બહાર નીકળીએ નહીં મજા આવી ગઈ આમ બહુ મજા આ બધું હવે સ્નેક્સનું ચાલુ થઈ ગયું છે બસ ખાવાનું એન્ડ મોજ 5th ફ્લોર ઉપર અત્યારે છીએ બાસ્કિન એન્ડ રોબિન્સ આઈસ્ક્રીમ આ પીવીઆર છે સિકંદર ટુડે 415 એવી રીત છે રેસ્ટોરન્ટ છે બધી ઈશારા ને પાછળ હમણાં ગઈ એક પંજાબ ગ્રીલ રેટ્સ બહુ બધા હોય અહીંયા બહુ જ ભાવ હોય આઈ ગેસ 6th ફ્લોર ઉપર સૌથી ટોપ ઉપર પેલેડિયમના સૌથી ટોપ ઉપર ત્યાં બધું ખાવાનું ઓનલી ફૂડ જ ફૂડ પછી કહીએ ડોમિનોઝ છે પછી વાવ છે ચટોરે છે વાવ મોમો ખાવાનું જો જોઈને આપણે ગાલનાર ખાઈ પણ પ્રાઇસ બહુ જ છે ખાલી 8 પીસ પકોડીના 99 રૂપીસ મેકડોનાલ્ડ એની બાજુમાં છે બર્ગર કિંગ સબવે ટાકો બેલ 6th ફ્લોર ઉપરથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી નો વ્યૂ ઉપર આવી ગયા એનાથી ઉપર ફન સિટી 6th ફ્લોર ઉપર પણ ફન સિટી છે અહીંયા હેમલીઝ પણ છે નાના છોકરાઓ માટે પણ અહીંયા ખુલ્લમ ખુલ્લું અહીંયા નાના છોકરાઓની ગેમ વધારે બોલમાં પાડી દેવા અને આ રિંગ ગેમ્સ મેચ છે અહીંયા નાની નાની રિંગ છે હા હલકો છે એકદમ અહીંયા બી આવી બધી ગાડીની અને બાઇકની ગેમ્સ છે ખબર નહીં શું પણ છે ગેમો જ લેઝર લેબ છે લેઝરના રેસથી બચીને આગળ જવાનું એવું છે આમાં રીના તો થાકી ગઈ છે અને બેહી ગઈ છે 4th ફ્લોર ઉપર આ ઝૂમ કરું છું જો દેખાય છે ને બોટલ લઈને બેઠી આવી ગયા અત્યારે હેમલીઝમાં બધી કાર્સ ને એવું જોવું છે આપણે તો કંઈ રમ્યા નહીં આવું બધું
બહુ જ બધી ગેમ્સ ને ગાડીઓ ને એવું બધું બહુ બધું છે. એક્ટિવિટીનું પણ બહુ બધું છે. અત્યારે પાછા જઈ રહ્યા છીએ હવે થર્ડ મેટ્રો સ્ટેશન. ઓટોમાં બે ત્રણે જણા ત્યાંથી પછી મેટ્રોમાં સીધા વડોદરા. આવી ગયા પાછા મેટ્રો સ્ટેશન. બહુ લાંબુ એક્સેલેટર છે ને, બહુ જ લાંબુ એક્સેલેટર. એક્સેલેટર મૂક્યું છે ને તો બાજુમાંથી તો કોઈ આવતું જ નહીં, સીડીઓ તો કોઈ ચડતું જ નહીં. આ થલતેજ જ મેટ્રો સ્ટેશન. આવી રીતે ટિકિટ સ્કેન કરીએ ને એટલે અંદર આવવા મળે. હવે જઈએ ઉપર, ટ્રેન આવે તો સીધા વસ્ત્રાલ. હું તો હાલ હતું કે બાકી તો હાલવાની કરવાની તૈયારી જ નથી. સો ફાઇનલી 2 મિનિટની વાર છે મેટ્રો આવે એટલે બેન સીધા વસ્ત્રાલ ગામ. વસ્ત્રાલ ગામ બે અલગ અલગ છે. મારું કોઈ પૂછે તો આ બધી આવી ગઈ છે ટ્રેન અમારી. આમાં જવાનું છે રિટર્ન. પબ્લિક બધી ઉતરવાની બી હશે. હા, આમાંથી ઉતરવાવાળી પણ હશે. અને અમે બધા ફટાફટ લઈ ગયા. ગીલા પોતાનું કામ નહીં, ફટાફટ ચડી જવું પડે અને સીટ અમને સીટ મળી લે. એક જ સીટ મળી. 3 જણા ચડ્યા બસ ખાલી અને એકલીને જ સીટ મળી. એની સીટને રોકી લીધી, બેસી ગયો પહેલાં, પછી એને બેહાડી દીધી. તો હવે અહીંયાથી જઈશું વસ્ત્રાલ સીધા. એટલે કાકા બિચારા અહીંયા ટ્રેન ઉપડીને તો થોડા એમનું બેલેન્સ જતો રહ્યું. ગામ अगला स्टेशन दूरदर्शन केंद्र है। अगला स्टेशन दूरदर्शन केंद्र है। नेक्स्ट स्टेशन इज दूरदर्शन केंद्र। નેક્સ્ટ સ્ટેશન કરવા આવે ને પણ આમાં વારે ઘડી રિપીટ કરી જાય. 2-3 લેંગ્વેજમાં આવી રીતે સ્ક્રીન પણ મૂકેલી છે. दूरदर्शन केंद्र दरवाजा दावी तरफ खुला। ध्यान रखो गुरुकुल रोड प्रवास से बाई तरफ खुलेंगे। कृपया दूरी का ध्यान रखें। गुरुकुल रोड મેટ્રોનો એક્સપિરિયન્સ कोलेज ગુરુકુલ રોડ સ્ટેશન આવી ગયું. મેટ્રોના અંદર કોચમાં એક મસ્ત લખેલું છે, बच्चों का हाथ पकड़ कर સીટ એવા વ્યક્તિને આપો કે જેને એની તમારથી વધારે જરૂર છે. સાબરમતી નદી. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. વ્યૂ જ કંઈક અલગ. મેટ્રોમાં ફૂલ એટલે ફૂલ એકદમ. ઊભું બી માંડ ઊભા નથી આવતા. ડોર છે અને અહીંયા ઉપર લાઇટ સિસ્ટમ છે. આમાં જેટલી રેડ લાઇટ છે એટલા સ્ટેશન કવર અપ થઈ ગયા અને ગ્રીન લાઇટનું સ્ટેશન બાકી છે. ફાઇનલી ટનલની બહાર આવી. दरवाजा दावी तरफ खुलશે। कृपा કરીને અંદર જવાનું। સ્ટેશન આવે ને એટલે આવી જાય આપોઆપ ડોર. એપ્રિલ પાર્ક. स्टेशन रवारी कॉलोनी है। नेक्स्ट स्टेशन इज रवारी कॉलोनी। હવે કન્ટિન્યુ બોલ જ કરાવે. નેક્સ્ટ સ્ટેશન કયું છે? रवारी તો ફાઇનલી વસ્ત્રાલ આવવામાં એક જ સ્ટેશન છે. બે
કેવો રહ્યો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ મેટ્રો ગયા અવાજ ડાઉન થઈ ગયો બેટરી લો થઈ ગઈ મારા ફોનની બેટરી લો થઈ ગઈ તમને કેવું લાગ્યું મજા આવી બેટરી લો થઈ ગઈ બેટરી લો થઈ ગઈ તો વસ્ત્રાલ ગામ આવી ગયું છે ફાઇનલી અમારું रिंग रोड वस्त्राल रिंग रोड धन्यवाद कृपया अपना सामान ले जाना ना भूलें वस्त्राल गांव doors will open वस्त्राल गाम स्टेशन कमिंग thank you for traveling Full swing, right? Ahmedabad Metro please remember to take all your belongings with you અહીંયાથી પણ ખુલશે ભીડમાં નહીં ખુલે એવું નથી અહીંયા આવશે હવે આ ડોર એન્ડ જાતે ઓપન થઈ જશે જો ચલો મેટ્રો આ રીતની સિસ્ટમ છે અહીં પહેલાં અંદરનો ટ્રેનનો દરવાજો બંધ થાય અને પછી બહારનો બંધ થાય ફાઇનલી આવી ગયા છીએ સ્ટેશનની બહાર હવે બાઇક લઈને જઈએ ઘરે જઈને ફ્રેશ થઈએ રસ્તામાં જોઈએ નાસ્તો કરીએ થોડો ઘણો અને પ્રોગ્રામ લો બેટરી ફોન શું કે કેવા લાગ્યા મસ્ત લાગ્યા ઘૂઘરા ક્યારના ખાવાતા આવ્યા ત્યાંના ઘૂઘરા તો ઘૂઘરા આજે ફાઇનલી થઈ ગયું હારા ને અમે લોકો આવી ગયા છીએ હવે જમવા રાત્રે વાગી ગયા છે સાંજના 8:30 અને અહીંયા આવ્યા છીએ મમ્મી પપ્પા હિના હું અને મેહુલભાઈ અમે 5 જણા વિજય પાવભાજીમાં જમવા એટલે અહીંયા જેને જે ખાવું હોય ખાય અને મેહુલભાઈ થાક લાગ્યો કે ના લાગ્યો નહીં લાગ્યો લાગ્યો થોડો હવે લાગ્યો મેહુલભાઈને હવે થાક મને હજી નહીં લાગે વિજય પાવભાજીમાં અંદર બેઠા ઈસી હોલમાં પાવભાજી આવી ગઈ છે મસાલા રોસ્ટેડ પાપડ મસાલા ઢોસા આવી ગયા છે મસ્ત વેજ પુલાવ ચાઇનીઝ આવી ગયું બધાએ ખાઈ લીધું ઘરે ગયા છાસવાલાની છાસ પી લીધું બધાએ મસ્ત ઘરે છાસ પી લીધું હવે રસ પી પછી જઈએ ઘરે પછી સૂઈ ગયું બધા થાકી ગયા સો વેલકમ ચટોરેવાળાના ત્યાં એટલી બધી ભીડ હોય છે ને ખાવા માટે પબ્લિક નીચે બેહીને થાય બહુ જ ભીડ હોય છે પબ્લિક ખાવા માટે તો શું કરે અમદાવાદી તો અમદાવાદી જ છે બાકી વિડીયો ખાલી જોઈને જતા ના રહેતા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેતો થેન્ક યુ આજના બ્લોગમાં આટલું જ મળીએ પછી બીજા નવા બ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ જય